પહેલા જ વરસાદે ખોલી પ્રશાસનની પોલ। કેટલી સુરક્ષિત છે તમારા શહેરના માર્ગો પરની સવારી? શું છે રાજ્યના શહેરોની સડકોની સ્થિતિ? આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જોઈએ અમારી ખાસ રજૂઆત રોડની રિયાલિટી। અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી અને પહેલા જ વરસાદમાં ખુલી ગઈ પ્રશાસનની પોલ। એબીપી અસ્મિતાએ હાથ ધરેલી રોડની રિયાલિટી ચેકમાં કઈ રીતે સામે આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને કેવા છે રાજ્યના પાટનગર ગાંધીનગરના રસ્તાઓના હાલ જોઈએ આ અહેવાલમાં। વરસાદી સ્થિતિને લઈને રોડ રસ્તાઓની સ્થિતિની ચકાસણી માટે એબીપી અસ્મિતાની ટીમે હાથ ધર્યું છે રાજ્યના મહાનગરોનું રિયાલિટી ચેકિંગ। ત્યારે સૌથી પહેલી વાત કરીએ મેગા સિટી અમદાવાદની। બે ભાગોમાં વહેંચાયેલા આ શહેરના પૂર્વ વિસ્તારની સ્થિતિ પર પહેલા નજર કરીએ તો સૌથી પહેલા વાત શહેરના હાટકેશ્વર વિસ્તારની, જ્યાં પહેલા જ વરસાદે ખોલી નાખી છે પ્રશાસનની પોલ। તો સામે આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અણઘડ વહીવટ। છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં સાંકડા રસ્તા ઉપર જ બ્રિજ બનાવવાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે અને એમાં પણ પહેલા જ વરસાદે ખાડાઓએ શાસન જમાવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। એએમસીના અણઘડ વહીવટનો નમૂનો જો ક્યાંય બહાર આવતો હોય તો તે છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર। પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો હાટકેશ્વર વિસ્તારમાં એએમસી તરફથી એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે કે ટ્રાફિકની જે સમસ્યા છે તેમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે। દ્રશ્યો આપ જોઈ શકો છો તે છે હાટકેશ્વર વિસ્તારના કે જ્યાં બ્રિજ બનતો હોવાના કારણે જે ખોદકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। બીજી તરફ એએમસીની જે જવાબદારી આવે છે રોડ રસ્તાની તેનું પણ યોગ્ય રીતે સમારકામ કરવામાં આવેલું નથી, જેના કારણે 1 થી 1.5 કલાકનો જે ટ્રાફિક છે તે અહીંયા સર્જાતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। કોર્પોરેશનના મતાનુસાર જે તમામ જે કામગીરીઓ છે તેનું કામ છે તેને ગતિ આપવામાં આવી છે, પરંતુ દ્રશ્યો જે તમામ બાબતો છે તેની ચાડી ખાય છે કે 1 થી 1.5 કલાક ટ્રાફિકમાં અટવાયા બાદ પણ લોકો જે છે તે પોતાના જે સ્થળે જવું હોય ત્યાં પહોંચી નથી શકતા અને જેના કારણે થઈ અને અમદાવાદના જે લોકો છે તેઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે। હવે વાત કરીએ શહેરના ખોડિયારનગર વિસ્તારની, તો અહીં પણ એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવી એએમસીની બેદરકારી, સાથે સામે આવી કોન્ટ્રાક્ટરોની મિલીભગત, જ્યાં અત્યંત હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયેલા રોડ રસ્તાને કારણે બીઆરટીએસ રૂટ પણ ખતરામાં આવી ગયો છે। અમદાવાદના નાગરિકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પડે તે માટે એએમસી તરફથી બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે એએમસી તરફથી બીઆરટીએસનો પ્રોજેક્ટ છે તેને પણ બાકાત રાખવામાં નથી આવ્યો। પહેલા વરસાદમાં જે રીતે સમગ્ર અમદાવાદમાં જે એએમસીના પોકળ દાવા હતા અને પોકળ કામગીરી હતી તે સામે આવી। બીઆરટીએસના અનેક રૂટમાં વાત કરીએ તો ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પૂર્ણ કરવામાં આવ્યું નથી। એક તરફ વાત કરીએ તો રોડ અને રસ્તા પણ જે છે તે કેટલા પોલા હશે તેનો નમૂનો આ રોડ અને રસ્તા પરની જે ઘટના છે તેની પરથી સામે આવી રહ્યા છે। બીઆરટીએસમાં જે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે અને રોડ રસ્તાની જે કેવી ગુણવત્તાવાળા રોડ રસ્તા હશે તેના પરથી કદાચ અંદાજ લગાવી શકાય છે કે કેટલા રૂપિયાનું કૌભાંડ જે છે ત્યાં સમગ્ર રોડ રસ્તા પાછળ હશે, કારણ કે બીઆરટીએસના રૂટમાં તો આ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે તે સામે આવતી જ હોય છે, પરંતુ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને જે કરોડો રૂપિયા કમાઈ આપવાની જે લાલસા હોય છે તેના કારણે થઈ અને ક્યાંક ને ક્યાંક અમદાવાદના જે શહેરીજનો છે તેઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે। હવે વાત કરીએ પશ્ચિમ અમદાવાદની, જેમાં સૌથી પહેલા જોઈએ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારની સ્થિતિ। તો પહેલા જ વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઈ જતા રહીશોની હાલત કફોડી બની છે। તંત્ર દ્વારા રસ્તાઓ પર ખોદકામ કરીને હાથ ઊંચકી લેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં કાદવ કીચડના કારણે રોજ સંખ્યાબંધ લોકો રસ્તા પર સ્લીપ થઈ જાય છે અને ગંભીર ઈજાનો ભોગ બને છે। તેમ છતાં નગરોળ તંત્રની આંખ ઉઘડતી નથી। આ પરિસ્થિતિ આજકાલની નથી, સ્થાનિકોની માનીએ તો વર્ષોથી ચોમાસામાં આ વિસ્તારમાં કંઈક આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે।
અહીં રહીશોનો આક્રોશ એટલો બધો વધ્યો છે કે તેમને નેતાઓને વોટ માંગવા આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમદાવાદમાં મેઘરાજાના આગમનથી ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક મુશ્કેલીઓ છવાયેલી છે. ખાસ તો તંત્રની બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં જે ખોદકામ કર્યું છે જેના કારણે જનજીવન અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. અમે જે ન્યૂ રાણી વિસ્તારમાં જે એક સોસાયટીમાં છે જેમાં ખોદકામ કરવાના કારણે લોકો પરેશાન છે. જે સોસાયટીના રહીશો અત્યારે હાલ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આપણી સાથે કેટલાક રહીશો છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ તો જે ખોદકામ જે કરવામાં આવ્યું છે, જે પરિસ્થિતિ છે તમારી સોસાયટીની શું છે? અત્યારે પારાવાર મુશ્કેલીઓ નડે છે. છોકરાઓને, એજેડ પીપલ્સને બધાને સ્કૂલે લેવા મૂકવા જવાનું હોય, ગૃહિણીઓને શાકભાજી કે કશી કામ માટે જવાનું હોય ત્યારે બહુ તકલીફ પડે છે. અને આમાં પડી જાય કોઈ માણસ તો કોણ જવાબદાર? અને સપોઝ કે ઓપરેશનના પૈસા કોણ આપશે? તંત્ર આપશે. અને 2 ફૂટના ખાડા પડ્યા છે. અને મહેરબાની કરીને અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે 2017ની ચૂંટણીમાં વોટ માંગવા આવશો જ નહીં. સોસાયટીમાં જે કીચડના કારણે જે લોકો અત્યારે હાલ પડી ગયા છે તેવા જ એક વ્યક્તિ આપણી સાથે છે, તેમની જોડે જ વાત કરીશું. જી, ખાસ તો તમે જે પડી ગયા, જે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે શું છે? હું ઓફિસથી ઘેર આવતા બાઇક ઉપર આવતો તો આ કિચડના કારણે સ્લીપ થઈ ગયું. તેના કારણે મને પાછળ ફ્રેક્ચર થયું છે અને બહુ તકલીફ પડે છે. હવે ઓફિસ જવાનું છેલ્લા 15 દિવસથી બંધ છે. જે ચેરમેન જે સોસાયટીના છે તેમની જોડે જ આપણે વાત કરીશું. જે તમારી સોસાયટીની પરિસ્થિતિ છે, કેટલા લોકો આ કીચડના કારણે, ખોદકામના કારણે પડી ગયા? છેલ્લા અઠવાડિયાથી 5 થી 6 જણા કિચડમાં પડી ગયા છે. 2 જણાના મણકા ખસી ગયા છે, 1 જણાને મચકોડ આવી ગયો છે, 2-3 છોકરા પડી ગયા હતા પણ એમને કંઈ વાગ્યું નથી. પણ એ રબડી તો થઈ જ ગયા હતા. હું ખુદ પોતે રબડીમાં પડી ગયેલો છું. અને 2013થી અમે રજૂઆત કરી છે, 13, 14, 15, 16, 17, પણ આ ભાજપની સંસ્થાનું પેટનું પાણી હાલતું નથી. આ અમારી જોડે અરજીઓ છે, 2013થી અરજીઓ કરેલી છે, તો હજુ સુધી કોઈ સંસ્થા અહીં રિપેર કરવા આવતી નથી કે કોઈ ધ્યાન આપતું નથી. એમના કોર્પોરેટરને રજૂઆત કરી, તો કોર્પોરેટર કહે કે આવું હોય તો તમે ઘરની બહાર નીકળશો નહીં, તો અમારે શું ઘરમાં બેસી રહેવાનું? વરસાદી ઝાપટું પડ્યા બાદ એબીપી અસ્મિતાની ટીમે શહેરના પોશ ગણાતા મકરબા વિસ્તારની પણ મુલાકાત લીધી, જ્યાં નથી રોડના લેવલિંગના ઠેકાણા કે નથી મૂકવામાં આવ્યા ગટરો પર ઢાંકણા, અને જીવના જોખમે રાહદારીઓ આ મોત સમાન માર્ગો પર પસાર થતા નજરે પડ્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ પ્રી મોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદનું આગમન થયું છે, એક જ વરસાદમાં એએમસીનો જે પ્લાન છે તે ખુલ્લો પડી ચૂક્યો છે. હાલ એબીપી અસ્મિતાની જે ટીમ છે તે અમદાવાદના મકરબા વિસ્તારમાં છે. પ્રી મોન્સૂન એક્શન પ્લાનની કામગીરી અંતર્ગત જે રીતે રોડ અને રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હોવાનો એએમસીનો જે દાવો હતો તે કેટલો સાચો હતો તે રિયાલિટી ચેક કરવા માટે હાલ મકરબાની ટીમ ખાતે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે. ત્યારે રસ્તા ઉપરના જે દ્રશ્યો છે તે જોઈને અંદાજ લગાવી શકાય છે કે એએમસી તરફથી કેવું કામ કરવામાં આવ્યું છે, કારણ કે રસ્તા નવા બનાવતા હોવાની જે પોકળ વાતો અને જે પોકળ દાવા કરવામાં આવતા હોય છે, માત્ર એક જ ઝાપટામાં સમગ્ર જે રોડ છે તેનું એક જે પડ હોય તે ઉખડી ગયું છે. બીજી તરફ ઠેર ઠેર જે પાણી ભરાઈ થતી હોવાની જે સમસ્યા પ્રતિવર્ષ સર્જાતી હોય છે તેના કારણે પણ રોડ છે તે નીચા બેસી ગયા છે અને તેનું જે લેવલિંગ છે તે પણ ન થયું હોવાનું જે ઘટના છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સામે આવી છે. એટલે કહી શકાય કે જે રીતે એએમસી પ્રતિવર્ષ જે દાવા કરતી હોય છે તે દાવા પોકળ પ્રથમ વરસાદમાં જ થઈને બહાર આવ્યા છે. મકરબા વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યા બાદ અમારી ટીમ અમદાવાદના વાસણા વિસ્તારમાં પહોંચી, જ્યાં વિકાસ કામોના નામે તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડા હવે લોકો માટે મોતની કબર બની ગયા છે. પ્રી મોન્સૂનના નામે અમદાવાદ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો અત્યાર સુધી ધુમાડો કર્યો છે, પરંતુ અમદાવાદના વેસ્ટ ઝોન ગણાતા વાસણા વિસ્તારમાં પરિસ્થિતિ કંઈ આ પ્રકારની છે, જેમાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત જે કામ થવા જોઈએ તે વરસાદી ઝાપટા પડ્યા બાદ હજી પણ યથાવત છે. સામાન્ય રીતે એએમસીના કેલેન્ડર અનુસાર 15 જૂન સુધીમાં તમામ જે કામ છે તે પૂર્ણ કરી દેવાનો હોય છે, પરંતુ વરસાદી ઝાપટા પડ્યા બાદ પણ જ્યારે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે તેમ છતાં પણ કોર્પોરેશન તરફથી આ જે કામગીરી છે તે ચાલુ રાખવામાં આવી છે. કામગીરી ચાલુ રાખવામાં આવી છે તેનાથી શહેરીજનોને તો સમસ્યા ઊભી થઈ જ છે, પરંતુ મુખ્ય જે વાત છે તે આ જે કામગીરી છે તે પૂર્ણ કર્યા બાદ પણ રસ્તાનું જે લેવલિંગ છે તે કરવામાં નહીં આવે તેવો પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે, કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન જે રીતે એએમસીને જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાના કારણે રોડ, રસ્તા અને ગટરની જે સમસ્યાઓ છે તે ક્યાંક ને ક્યાંક વરસાદમાં ઊભી થઈને આવતી હોય છે અને લોકોને તે જ પ્રકારની હાલાકીનો સામનો પ્રતિવર્ષ કરવો પડતો હોય છે.
એટલું જ નહીં, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીમાં નબળાઈને કારણે એક તરફ રસ્તાઓ પર ભૂવા પડ્યા છે અને પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ શહેરની સડકો પર ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. અમારી ટીમે કરેલી રોડની રિયાલિટી ચેક દરમિયાન શહેરના કોમર્સ 6 રસ્તા પાસે આ સમસ્યા સામે આવી. થોડાક જ વરસાદમાં અમદાવાદના કોર્પોરેશનના તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદના કોમર્સ 6 વિસ્તારની અંદર આવેલો આ જે વિસ્તાર છે ત્યાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે. ઝાડ પડવાના કારણે ગાડી પણ ફસાઈ હોવાના દ્રશ્યો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. એક બાજુ કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બતાવે જે રીતે અહીંયા ઝાડ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તે પ્રકારની પણ સ્થિતિ છે. ટ્રાફિકની અવરજવર છે તેમાં પણ મુશ્કેલી પડી રહી છે અને લોકો પણ અહીંયા ખાસી હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો થોડાક જ વરસાદમાં જે તંત્રની બેદરકારી છે તે છતી થઈ છે. વરસાદ પડે તે પહેલાં જે પ્રમાણે વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી થવી જોઈએ તે ન થઈ હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે અને તેને લઈને જ આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી રહી છે. ત્યારે તંત્ર આ બાબતે શું પગલાં લેશે તે જોવું રહ્યું. આમ ચોમાસું આવતાની સાથે જ અમદાવાદમાં રોડ રસ્તાની હાલત ખસ્તા બની જતી હોય છે. આ સમસ્યા આજકાલની નથી, પણ વર્ષોથી આ સિલસિલો ચાલતો આવે છે અને દર વર્ષે તંત્ર દ્વારા પહેલા પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે અને પહેલા જ વરસાદમાં આ પ્લાન પૂરી રીતે ધોવાઈ જાય છે. ત્યારે નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં લઈને તંત્રએ સત્વરે આ અંગે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. આમ એબીપી અસ્મિતાએ હાથ ધરેલા અમદાવાદ શહેરના રિયાલિટી ચેકમાં એએમસી તંત્રની સદંતર નિષ્ફળતા સામે આવી. તો અમદાવાદને અડીને આવેલા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ અમારી ટીમે રોડના રિયાલિટીનું ચેકિંગ હાથ ધર્યું. તો અત્યારે આપણે જે હાલ ઊભા છે તે પાટનગરના રાજમાર્ગનો એક મુખ્ય માર્ગ છે કે જે સરગાસણથી મહાત્મા મંદિર સુધી જઈ રહ્યો છે. મહાત્મા મંદિરમાં અવારનવાર મહત્વના કાર્યક્રમો યોજાય છે, મહાનુભાવો પણ ઉપસ્થિત રહેતા હોય છે. હમણાં જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની હાજરી હતી, એટલે આ માર્ગને સ્વાભાવિક છે કે ચકચકાટ રાખવામાં આવે. અહીંથી પસાર થતા વાહનોને જોઈને લાગી રહ્યું છે કે ચોમાસાની અસર આ માર્ગ ઉપર પડી નથી. અરીસો છે આ પાટનગરના માર્ગોનો અને એટલા માટે જ તેને ચકચકિત રાખવામાં આવી રહ્યો છે, ચકચકાટ રાખવામાં આવી રહ્યો છે. અને આ માર્ગને જોઈને, આ માર્ગ પરથી પસાર થતા વાહનોને જોઈને લાગે છે કે પાટનગરમાં માર્ગોનું આયોજન અને માર્ગોની ઉપરથી જે પાણી પસાર થાય છે તેના નિકાલનું આયોજન સુદૃઢ હશે. પરંતુ આ જે આખું જે દ્રશ્ય છે તે સિક્કાની એક જ બાજુ છે. માર્ગો જે મુખ્ય માર્ગો છે પાટનગરના, ત્યાં મોટાભાગે આ પ્રકારની હાલત છે. માર્ગો જોઈને એમ લાગે કે ક્યાંય પાણી ભરાતું નહીં હોય, પરંતુ આ તો સિક્કાની એક જ બાજુ છે. આમ સરકારી શહેર તરીકે ઓળખાતા પાટનગર ગાંધીનગરમાં રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ રોડ રસ્તાઓની સ્થિતિ ખૂબ સારી જોવા મળી. અને હવે વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની. પહેલા જ વરસાદમાં કેવા છે વડોદરાના રોડ રસ્તાના હાલ. વરસાદી માહોલમાં વડોદરાવાસીઓને પડે છે કેવા પ્રકારની હાલાકી, જોઈએ આ અહેવાલમાં. સંસ્કારી નગરી વડોદરામાં પણ પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. શહેરના આજવા રોડ, તાંદલજા, ગોરવા જેવા વિસ્તારોમાં વરસાદ પડતા જ ગટરો ઉભરાઈ અને દૂષિત પાણી સોસાયટીઓ અને રસ્તાઓ પર આવી જતા રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, શહેરના નિઝામપુરા, કારેલીબાગ, ગોરવા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓ પણ તૂટ્યા છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને લોકોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીએ. શું થાય છે જ્યારે વરસાદ પડે, પાણી ભરાય ત્યારે શું થાય છે? કોઈ રજૂઆત કરી છે તમે? હા, રજૂઆત તો કરી છે, કેટલી વખત કરી છે કે આ ચોમાસામાં અમારે રહેવાનું અહીંયા સગવડ નહીં થતી, કશી નિકાલ નહીં કરતા અને અમે પાણીમાં રહીએ છીએ. પાણીમાં નીકળવાની માર્ગો પડે છે, ઘરોમાં પાણી ભરાઈ જાય છે અમારા લોકોના અને સંડાસ જવાની બી નીચે તકલીફ પડે છે. પાણી ભરેલું આવે છે, ઉપર પાણી તેરતું જ હોય સંડાસમાં. અમે કેવી રીતે અહીંયા રહીએ છીએ? અમારા છોકરા માંદા થાય છે, નિશાળમાં જાય છે, અમને બહુ તકલીફ પડે છે. પણ કોઈ એ લોકો કહે છે કરીશું કરે છે, અમને એવું કહે છે. 9 નંબરમાં અમે જઈએ તો કહે આવીએ છીએ. અમે જઈએ છીએ જ્યારે કેટલે વખતથી જઈએ અહીંયા 10 વર્ષથી અમે જા કરીએ છીએ. બિલકુલ 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે તેવું કહ્યું છે. આપ શું કહેશો? પાણીનો શું પ્રોબ્લેમ છે અહીંયા? પીવાના પાણીની સમસ્યા સાથે આ ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે. પાણી આવે છે, પાણી ગંદુ આવે છે અને છોકરાને ઉલટી, વામિટ, બધું ઝાડાને એવું થઈ જાય છે અને એટલે મેલેરિયા, ટાઇફોઇડ થઈ જાય છે. બાળકોને દાખલ કરવામાં આવે છે.
વાત કરીએ જે પહેલો જ વરસાદ પડ્યો, શું સ્થિતિ અહીંયા સર્જાઈ હતી? પહેલો જ વરસાદ પડે, 1 ઇંચ વરસાદ પડે છે છતાં પણ પાણી ઠેઠ લગીને ભરાઈ જતું રહે છે અને બાળકોને મૂકવા જવાની બહુ મોટી તકલીફ પડે છે. એક બાળકને ત્યાં મૂક્યા જાય, બીજું બાળકને મૂકવા જવાનો, જે મૂકવા જાય છે એ પણ થાકી જાય છે. 10 કિલોનું લટકાવવાનું અને 20 કિલોનું બાળક લટકાવવાનું, કેવી રીતે મૂકવા જવાનું અમારે? આ તરફ વડોદરાના રિંગની પણ હાલત અત્યંત ખરાબ છે. તરસાલીથી સુશેન તરફ જતા રિંગ રોડમાં 25 ફૂટ ઊંડો ખાડો પડતા રસ્તો હાલ બંધ કરાયો છે, જેનાથી નેશનલ હાઈવેને જોડતો મુખ્ય રિંગ રોડ એક બાજુથી બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. છતાં નિંદ્રાધીન તંત્રની ઊંઘ ઉડતી નથી. પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારનો નજારો આપને બતાવવા માંગીશું. આ મુખ્ય રસ્તો આપ જોઈ શકો છો, આ રિંગ રોડ છે, તરસાલીથી સુસેન તરફ જોડતો આ મુખ્ય રસ્તો છે. બંને સાઈડ આ રસ્તો અવર જવર માટે ખુલ્લો હતો, પરંતુ જે રીતે અહીંયા 2 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો, અહીંયા આ વરસાદી અહીંયા ભૂવો પડ્યો છે. આપ જોઈ શકો છો, કમસે કમ 25 થી 30 ફૂટ અંદર આ ભૂવો છે, જ્યાં તમે જઈ પણ નહીં શકો, કેમ કે અહીંયા એટલો મોટો કોર્ડન કરવામાં આવ્યો છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, તમામ સાથે વાત કરીશું. પરંતુ આ કેટલી ભયાવહ સ્થિતિ છે અહીંયા હું બતાવવા માંગીશ. આ મુખ્ય રસ્તો છે, આપ જોઈ શકો છો, આ તરસાલીનો મુખ્ય રસ્તો છે. અહીંયાથી આવવાનો આ રસ્તો અહીંયા બંધ થઈ ચૂક્યો છે અને અહીંયાથી આ જે રીતે અહીંયા ભૂવો પડ્યો છે, સ્થાનિક કોર્પોરેટર સાથે વાત કરવાની કોશિશ કરીશું, સાથે સિટી એન્જિનિયર પર છે તેમની સાથે પણ વાત કરીશું. સમસ્યા કેટલી ગંભીર છે, કેટલા ફૂટ ઊંડો આ ભૂવો છે? સમસ્યા તો ગંભીર છે. ગઈકાલે સવારે 8 વાગ્યાનો 8:30ની આસપાસ આ ભૂવો પડેલો છે અને કોર્પોરેશનનું તંત્ર આવી ગયું છે. ત્વરિત ધોરણે કામગીરી પણ ચાલુ થશે. એટલે સમસ્યા છે, પણ સમસ્યાનું નિરાકરણ બી ત્વરિત ધોરણે લાવી દેવામાં આવશે. ફરીને એકવાર હું અહીંયાથી રસ્તો બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો, આ મુખ્ય રસ્તો છે, જેને આગળથી પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે રસ્તાનો નજારો અહીંયાથી જોઈ શકો છો. આ મુખ્ય રોડ નેશનલ હાઈવે નંબર 8ને મળે છે. તરસાલીમાં પ્રવેશી શહેરમાં સુશેન 4 રસ્તા પર તમે પહોંચી શકો છો. ત્યારે શહેરની આ મધ્ય શાખાનો આ રોડ કહી શકાય. ત્યારે આ ભૂવો કમસે કમ અંદર 25 થી 40 ફૂટ સુધી અંદર ઊંડો અને પહોળાઈ ધરાવે છે. ત્યારે અત્યારે કોર્પોરેશનના તંત્રએ એલર્ટ કરીને અહીંયા રસ્તો તો બંધ કર્યો છે, પરંતુ તેની કામગીરી આજે બીજો દિવસ છે, છતાં હજુ સુધી કરાઈ નથી. શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે આ ભૂવા જોવા મળે છે. રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે. કેમેરામેન સચિન પરમાર સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા. વાત સૌરાષ્ટ્રની. પહેલા જ વરસાદમાં થયેલા રંગીલા રાજકોટના કેવા થયા હાલ અને કઈ રીતે વરસાદે બગાડી જામનગરની જમાવટ? ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં જોઈએ સૌરાષ્ટ્રની શકલ. પહેલા જ વરસાદમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની સડકોનો જોવા મળ્યો કેવો હાલ, તે જોવા માટે ABP અસ્મિતાની ટીમ પહોંચી સ્માર્ટ બનવા જઈ રહેલા રાજકોટ શહેરમાં. રાજકોટના પોશ ગણાતા વિસ્તાર આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ અને કાલાવાડ રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ સારી હાલતમાં જોવા મળ્યા. રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે આપણે ઊભા છીએ. વરસાદ બાદની સ્થિતિની વાત કરવામાં આવે તો આ રોડ પર ક્યાંય પણ ખાડા પડ્યા નથી અને રોડ 1 વર્ષ પહેલા બન્યો હતો અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે કે જે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક છે તેની અંદર રોડની આ સ્થિતિ છે. રોડ તૂટ્યો નથી, 1 વર્ષ પહેલા રોડ બન્યો હતો અને ખાસ કરીને મહાનગરપાલિકા અને આ વિસ્તારની અંદર અમુક જગ્યાએ જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય છે, પરંતુ જે પાણી ભરાવાના કારણે રોડ અત્યારે યુનિવર્સિટીથી લઈ અને કોટેચા ચોક સુધી સારો રોડ છે અને જોઈ શકાય છે જે ABP અસ્મિતાની ટીમ અત્યારે પહોંચી છે યુનિવર્સિટી રોડ ઉપર, પરંતુ રોડની સ્થિતિ અહીંયા સારી જોવા મળી રહી છે. રાજકોટ શહેરના આ રસ્તાઓની હાલત જોઈને તો રાજકોટ અત્યારથી સ્માર્ટ શહેર બન્યું હોય તેવું લાગ્યું, પરંતુ જ્યારે રાજકોટનું પ્રવેશ દ્વાર ગણાતો ગોંડલ રોડ વિસ્તારની મુલાકાત લીધી તો તંત્રની હકીકત સામે આવી. રસ્તાઓ પણ તંત્રએ જાણે વિસ્તાર જોઈને બનાવ્યા હોય એવું લાગ્યું. અત્યારે આપણે ઊભા છીએ રાજકોટના પ્રવેશ દ્વાર ગોંડલ રોડ ઉપર. ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપ છે, ત્યાં છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિ છે. વારંવાર અહીંયા રોડ બનાવવામાં આવે છે, આમ છતાં અહીંયા
પાણીનો નિકાલ ન હોવાથી પાણી ભરાઈ જાય છે અને માત્ર અડધો ઇંચ વરસાદ આવે તો પણ અહીંયા ઠેર ઠેર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે જે રોડ પર જે ગામડાના ગાડા માર્ગ હોય તેવી સ્થિતિ વર્ષોથી અહીંયા જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે રાજકોટનું પ્રવેશ દ્વાર ગોંડલ રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે। માત્ર આ એક વર્ષ નહીં પરંતુ છેલ્લા 10 વર્ષોથી અહીંયા આ સ્થિતિ છે અને જેના કારણે અહીંયા જે પાણી ભરાતું હોવાના કારણે જે મોટા મોટા ખાડા પડી ગયા છે, 1 થી લઈ અને 1.5 ફૂટ સુધીના ખાડાના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે। વારંવાર પાણી ભરાતું હોવાને કારણે અહીંયા જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ગોંડલ રોડ છે તે રાજકોટનો હાર્દ છે અને પ્રવેશ દ્વાર છે। અહીંયાથી મોટાભાગના જે રસ્તા પર મોટાભાગના જે વાહનો છે તે ગોંડલ તરફ જતા હોય છે, સાપર વેરાવળ તરફ જતા હોય છે, ત્યારે વારંવાર ભારે ખાડા અને પરિસ્થિતિના કારણે અહીંયા પાણીની સ્થિતિ છે અને સાથે સાથે 1 થી 1.5 ફૂટ સુધી જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના અત્યંત મહત્વના શહેર જામનગરમાં પણ ક્યાંક તંત્રની મહેર તો ક્યાંક કહેર વર્તાતી જોવા મળી। ધોવાઈ ગયેલા રસ્તાઓ, કાદવ કીચડ અને પ્રજાને પડતી મુશ્કેલી આ દ્રશ્યો છે જામનગરના મહાવીરનગર વિસ્તારના, જ્યાં થોડા સમય પૂર્વે જ બનાવેલા રસ્તાઓ માત્ર 4 ઇંચ જેટલા વરસાદમાં ધોવાઈ ગયા છે। જામનગરમાં પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓની પોલ ખુલવા પામી છે। અનેક જગ્યાએ ખાડાઓ છે તો અમુક જગ્યાએથી તો માણસને પણ જવું મુશ્કેલ છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે જામનગરના મહાવીરનગર વિસ્તારમાં, જ્યાં રસ્તાઓની હાલત બદતર છે। મહાવીરનગરના લોકોને જ પૂછે કે શું હાલત છે। ગારા છે ભાઈ, આ માણા નથી હાલી શકતા તો વાહન ક્યાંથી હાલે। અમે હેરાન થઈ ગયા, છોકરાઓને નિશાળે નથી જઈ શકતા, અમે ક્યાં બહાર નથી નીકળી શકતા। તો કાંઈ રોડ બોર્ડ કાંઈ બનાવી તો આપો ને, ટેક્સ માંગે છે ને રોડ નથી બનાવતા। હા, રોડ નથી બનાવતા અને ટેક્સ માગે છે અને આમાં ખાડા ખબડા છે, ક્યાંય નીકળાતું નથી। ચોમાસાનું વરસાદનું કોઈ આવી જાવી શકતા નથી। બધા માણસ હોય બધા કહે છે કે આમાં અવાતું જવાતું નથી, તમે કેમ કાંઈ કોઈ કરતા નથી। પાણી બહુ ભરાય છે અને અમે બહુ જ હેરાન છીએ। અમારા ઘર પાસે અમે 3 દી થયા કાદુ, અમે બીજું કાંઈ ને અમે એને કીધું અમારે અહીં બુલડોઝર મગાવી દો, અમને ખાલી ટ્રેક્ટર મગાવી દો, અમે ગારો ભરી નાખવા તૈયાર છે, તો એ લોકો અમને કાંઈ જવાબ નથી આપી શકતા। 8 દી ગયા રવિવારની વાત છે, અષાઢી બીજનો જેમ વરસાદ પડે એમ 8 દીથી અમારી એવી રીતે જ પોઝિશન હાલે છે અહીંયા। મહાવીરનગરના લોકોનું કહેવું છે કે 8 દિવસ થયા, તંત્ર હજુ અહીં ફરક્યું જ નથી। માત્ર તંત્ર એક ટ્રેક્ટર આપી દે તો અમે પોતે જાતે આ ગારો ઉપાડવા તૈયાર છીએ। આટલી હદે અસહ્ય વેદના ભોગવી રહ્યા છે મહાવીરનગરના લોકો। જામનગરમાં રસ્તાઓના નવીનીકરણ માટે જે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે તેની અસર ગોકુલનગરથી હરિયા કોલેજ અને લાલપુર બાયપાસને જોડતા રોડમાં જોવા મળી। આ રસ્તો તાજેતરમાં જ નિર્માણ પામેલ હોવા છતાં શહેરના અન્ય રસ્તાઓની સાપેક્ષમાં સ્થિતિ સારી જણાઈ આવી। એવું નથી કે જામનગર શહેરમાં પડેલા વરસાદથી દરેક રોડ અને રસ્તાઓ શહેરના ધોવાઈ ચૂક્યા છે। અહીં આપ મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો તે જામનગરના ગોકુલનગર જકાતનાકાથી હરિયા કોલેજ અને લાલપુર બાયપાસને જોડતો રસ્તો છે। આ રસ્તા પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કોઈ પણ ખાડા ખડબા નથી, એટલે કે વરસાદની અસર છે તે આ રસ્તા પર નથી તેવું ચોક્કસથી કહી શકાય। અસ્મિતા, વિશેષમાં અત્યારે બસ આટલું જ। મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા।